વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ ખાતે પીવાના પાણીની માંગ સાથે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની મહિલાઓ સહિતના ગ્રામજનો દ્વારા આજરોજ બપોરના 11 વાગ્યાની આસપાસ પીવાના પાણી પ્રશ્ને બેડા સાથે રોડ પર ઉતરી આવી વાંકાનેર જડેશ્વર મુખ્ય માર્ગ પર બેસી જઈ ચક્કાજામ સર્જી પોતાની વ્યથા ઠાલવી હતી, જેમાં બાબતની જાણ થતાં પોલીસ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને આંદોલનકારી મહિલા સહિતના ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા, જેમાં 2 કલાક કરતાં વધારેના ચક્કાજામ બાદ સરપંચ તથા મંત્રી દ્વારા લેખિતમાં બાંહેધરી આપી આગેવાનો દ્વારા સમજાવટ કરતા આખરે મામલો થાળે પડ્યો હતો અને મહિલાઓ પોતાના ઘર તરફ વળી હતી। ભારત સરકારમાં બનેલો છે અને પ્રથમ પાણી આવે છે, પાણી આવે છે।